વલસાડ તાલુકાના નવેરા ખાતે 17 કરોડના ખર્ચે નિર્માણાધીન જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ ખોરંભે ચડવાની શક્યતા વર્તાઈ રહી છે। ત્યારે માલિકીના રસ્તા મુદ્દે વિવાદ સર્જાતા ખેડૂતોએ 15 દિવસથી રસ્તો બંધ કર્યો છે। ખેડૂતોએ નિયમો અનુસાર વળતરની માંગણી કરી છે। ત્યારે ગત વર્ષે બજેટમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ કોમ્પ્લેક્સની જોગવાઈ કર્યા બાદ ખેડૂતોના વળતર મુદ્દે કામ ખોરંભે ચડ્યું છે। તો માર્ગ બંધ કરી દેતા પ્રોજેક્ટ નિર્માણમાં ઉપયોગમાં લેવાતા મટીરીયલના વાહનો આવી ન શકતા આવનારા સમયમાં મુશ્કેલી ઊભી થવાની પણ શક્યતા સેવાઈ રહી છે। हाँ, अमारो रस्तो है ने खानगी मालिकीनो है ने ये पंचायत अमारी पास बळजबरी थी साफ सूफ करने ये लोग लेवा मांगे छे ने त्या प्रोजेक्टનું काम चाले छे। आ रस्तो अत्यारे 20 દિવસથી બંધ છે। हाँ, अमारो रस्तो ज्यां सुधी अमारो निर्णय न आवे त्यां सुधी अमारो बंद रहेशे। मांगणी अमे कई नथी करी अत्यारे पण आ रસ્તાનું जे प्रॉब्लम है ये अमारे पंचायतमां छे ने रस्तो बोलतो नथी ने पंचायत पर अमे ये मांगणी करी है कि ठरावमां जो अमारी मंजूरी होय ये अमने बतावो। ये बतावता नथी। अमने जे कायदाकीय रीते थतुं होय वळतरनुं तो अमे आपवा माटे मंजूर छे। बीजुं शुं कही शकीए अमे? सरकारश्री तरफथी वलसाड जिल्लानो स्पोर्टनो संकुलनो प्रोजेक्ट चाली रह्यो छे। हवे खेडूतोने रस्ता माटे तकलीफ छे पण पंचायतमां आवीने एमणे कोई कीधुं छे એટલે અમે બી એમનું નિવારણ લાવવાની કોશિશ અમે ચાલુ છે અમારી ને કરતા રહીશું। એમને ખેડૂતોને યોગ્ય ન્યાય અમે અપાવીશું। એટલે એમને સમજાવ્યું છે ખેડૂતોને અમારી કોશિશ ચાલુ બી છે અને ચાલુ પણ રહેશે ને અમે અમારી મેરે સમજાવી દઈશું। ખેડૂત 15-20 દિવસથી રસ્તો બંધ છે। તકલીફમાં માલ લઈ જવાનું તકલીફ પડે